Hello friends, in this video we are discussing about starter culture. હવે આપણે એનો ઇન્ટ્રો જોઈએ કે સ્ટાર્ટર કલ્ચર છે શું. તો કે સ્ટાર્ટર કલ્ચર ઇઝ અ માઇક્રોબિયલ કલ્ચર વિઝ એકચ્યુઅલી પરફોર્મ અ ફર્મેન્ટેશન. સ્ટાર્ટર કલ્ચર શું છે? તો કે એ કલ્ચર છે જે ફર્મેન્ટેશન કરવાનું છે, મતલબ કે ઓર્ગેનિઝમ્સનું એ કલ્ચર જે ફર્મેન્ટેશન કરવાનું છે એને કહેવામાં આવે છે સ્ટાર્ટર કલ્ચર. Starter preparation assists the beginning of the fermentation process in preparation of various food and fermented drink. Number of bacterial and other microbial strains have been used either in single or in combination for producing for desired effect in finishing product. ઘણી બધી બેક્ટેરિયલની સ્ટ્રેન્થ છે કે બીજા માઇક્રોબ્સની સ્ટ્રેન્થ છે એ સિંગલ અથવા તો કોમ્બિનેશનમાં યુઝ કરવામાં આવે છે ડિઝાયર પ્રોડક્ટ મેળવવા માટે. ઇન શોર્ટ, સ્ટાર્ટર કલ્ચર શું છે? તો કે એવું માઇક્રોબિયલ કલ્ચર છે કે જે ફર્મેન્ટેશન પ્રોસેસ કરાવે છે. સ્ટાર્ટર કલ્ચર્સ આર બેક્ટેરિયલ ઓર ફંગલ સ્ટ્રેન either pure or mixed used to initiate a fermentation process. સ્ટાર્ટર કલ્ચર શું છે? તો કે બેક્ટેરિયલ અથવા ફંગલ સ્ટ્રેન છે કે પ્યોર અથવા મિક્સ હોઈ શકે કે જે ફર્મેન્ટેશન પ્રોસેસ શરૂ કરાવે છે અથવા તો કરે છે. સ્ટાર્ટર કલ્ચર મીન્સ સિલેક્ટેડ સ્ટ્રેન ઓફ ફૂડ ગ્રેડ માઇક્રોઓર્ગેનિઝમ્સ ઓફ નોન એન્ડ સ્ટેબલ મેટાબોલિક એક્ટિવિટી that is used to produce fermented food of desired approach, body, textures and flavor. Starter culture means that microorganisms that are selected based on their ability to produce lactic acid for curd production and a low pH to prevent spoilage, produce metabolites and that give desired flavors or produce enzymes that ripen a dairy product. આ બધી એની ડેફિનેશન છે અલગ અલગ કે સ્ટાર્ટર કલ્ચર શું છે? તો કે એવા ઓર્ગેનિઝમ્સ છે કે જે લેક્ટિક એસિડનું પ્રોડક્શન કેટલું કરાવી શકે છે, લો પીએચએ સ્પોઇલ નથી કરાવી શકતું, મેટાબોલિક પ્રોસેસ એની કેવી છે, પ્રોડક્ટ કેવી મળશે, આ બધું ચેક કરીને કલ્ચરને સિલેક્ટ કરવામાં આવતું હોય છે. હવે એનું ક્લાસિફિકેશન આપેલું છે કે સ્ટાર્ટર કલ્ચર લેક્ટિક એન્ડ નોન લેક્ટિક, એટલે જે લેક્ટિકનું ફર્મેન્ટેશન કરે છે અને જે લેક્ટિકનું ફર્મેન્ટેશન નથી કરતા એવા લેક્ટિક એન્ડ નોન લેક્ટિક. તો લેક્ટિકની અંદર રોડ્સ એન્ડ કોકાઈ, રોડ્સની અંદર લેક્ટોબેસિલસ, કોકાઈની અંદર લેક્ટોકોકાઈ, સ્ટ્રેપ્ટોકોકસ, લ્યુકોનોસ્ટોક્સ એન્ડ પેડિયોકોકસ. નોન લેક્ટિકની અંદર બેક્ટેરિયા, ઈસ્ટ એન્ડ મોલ્ડ. તો એના એક્ઝામ્પલ આપેલા છે કે ક્લાસિફિકેશન ઓફ સ્ટાર્ટર્ડ કલ્ચર અને એના એક્ઝામ્પલ. તો કલ્ચર છે એ બે ટાઈપના હોઈ શકે, લેક્ટિક સ્ટાર્ટર કલ્ચર એન્ડ નોન લેક્ટિક સ્ટાર્ટર કલ્ચર. કોના અકોર્ડિંગ? તો કે એબિલિટી ટુ યુટિલાઇઝ લેક્ટોઝ, લેક્ટોઝને યુટિલાઇઝ કરવાની એબિલિટી કેટલી છે એની પાસે એ અકોર્ડિંગ એનું ટેક્ઝોનોમિક ગ્રુપ આપવામાં આવેલા છે બર્ગીઝ મેન્યુઅલ પ્રમાણે. Milk is also starting material for preparation of butter, cheese, curd, condensed milk and other ingredients to prepare ice cream mixing, pudding. મિલ્ક છે એ ઘણા બધામાં યુઝ થતું હોય છે એમ ઇન શોર્ટ. ટ્રાન્સફોર્મેશન ઓફ મિલ્ક કન્સ્ટિટ્યુટ અ વેરાયટી ઓફ ફર્મેન્ટેડ મિલ્ક પ્રોડક્ટ. મિલ્કનું ટ્રાન્સફોર્મેશન કરાવીને ઘણી બધી ફર્મેન્ટેડ મિલ્ક પ્રોડક્ટ બનાવી શકાય છે. કોણ કરે છે? તો કે લેક્ટિક એસિડ બેક્ટેરિયા, જે એક સ્ટાર્ટર્ડ કલ્ચર તરીકે કામ કરે છે. સ્ટાર્ટર્ડ કલ્ચર એટલે એવું કલ્ચર જે ફર્મેન્ટેશન કરાવે છે. તો અહીંયા જ્યાં મિલ્કનું ફર્મેન્ટેશન થાય છે તો એ કોણ કરશે? તો કે લેક્ટિક એસિડ બેક્ટેરિયા. અને આ લેક્ટિક એસિડ બેક્ટેરિયા છે એ સ્ટાર્ટર કલ્ચર તરીકે વર્ક કરશે. ડેરી ઓર લેક્ટિક સ્ટ્રેપ્ટોકોકાઈ ડિફાઇન્ડ એઝ અ સ્ટ્રેન ઓફ સ્ટ્રેપ્ટોકોકસ લેક્ટિસ એન્ડ સ્ટ્રેપ્ટોકોકસ ક્રેમોસિસ has been utilized a century in the production of fermented milk product. ઘણી બધી સેન્ચુરીઝથી આ ઓર્ગેનિઝમ્સ છે એ મિલ્ક પ્રોડક્ટને ફર્મેન્ટ કરાવતા આવ્યા છે. their main role is produce lactic from lactose. એનું મેઇન કામ શું છે? તો કે લેક્ટિક એસિડ બનાવવું લેક્ટોઝમાંથી, જે મિલ્ક શુગર છે. Quantity of such fermented product is also depend to ability of starter organism to produce flavor or aroma compound. ક્વોલિટી કોના અકોર્ડિંગ હશે ફર્મેન્ટેડ પ્રોડક્ટની? તો કે સ્ટાર્ટર ઓર્ગેનિઝમ્સ કયા છે અને એની પાસે કેટલી એબિલિટી છે
ફ્લેવર કે અરોમા કમ્પાઉન્ડ્સ પ્રોડ્યુસ કરવાની, એના અકોર્ડિંગ ફર્મેન્ટેડ પ્રોડક્ટ હશે. Similarly, lactobacilli are the commercially important as they are wide used in dairy fermentation, alcoholic breweries and pickling. લેક્ટોબેસિલાઈ પણ જનરલી બહુ ઇમ્પોર્ટન્ટ છે શેની અંદર તો કે ડેરી ફર્મેન્ટેશનમાં, આલ્કોહોલિક બ્રેવરીઝમાં, પિકલિંગમાં. પીડિયોકોકાઈ શેના માટે તો કે લેક્ટિક એસિડ બેક્ટેરિયા છે, ઇક્વલી ઇમ્પોર્ટન્ટ ટુ રિસ્પોન્સિબલ ફોર ગ્રેટ વેરાયટી ઓફ ફર્મેન્ટેશન રિએક્ટર. પીડિયોકોકાઈ પણ ઘણા બધા લેક્ટિક એસિડ, આ એવા લેક્ટિક એસિડ બેક્ટેરિયા છે કે જે ઘણી બધી ફર્મેન્ટેશન પ્રોસેસ માટે રિસ્પોન્સિબલ છે. In other words, lactic acid bacteria are the backbone of dairy industry. લેક્ટિક એસિડ બેક્ટેરિયા છે એ બધા જ બેક્ટેરિયા છે લેક્ટિક એસિડનું ફર્મેન્ટેશન કરાવી શકે છે. આ બધા જ બેકબોન છે, કેમ કે આના વગર થઈ શકે નહીં. Their economic value of course depend upon એની ઇકોનોમિક વેલ્યુ કોના ઉપર ડિપેન્ડ હોય તો કે ફર્સ્ટ છે એશિયન્ટ ફર્મેન્ટેશન ઓફ લેક્ટોઝ ઇન્ટુ લેક્ટિક એસિડ, કે કેટલું ફર્મેન્ટેશન કરાવી શકે છે લેક્ટોઝનું લેક્ટિક એસિડની અંદર. સેકન્ડ તો કે એબિલિટી ટુ હાઇડ્રોલાઇઝડ મિલ્ક પ્રોટીન, મિલ્ક પ્રોટીનને કેટલું હાઇડ્રોલાઇઝ કરી શકે છે, મતલબ એની પ્રોટીઓલાઇટિક એક્ટિવિટી કેટલી છે. થર્ડ તો કે યુટિલાઇઝ સિટ્રેસ ટુ પ્રોડ્યુસ અરોમા, સિટ્રેટને યુટિલાઇઝ કરીને અરોમા પ્રોડ્યુસ કરે છે. એન્ડ ધ ડ્રગ્સ એન્ડ બેક્ટેરિયોફાજ રેઝિસ્ટ ટુ મિનિમમ વેરિએશન ઇન ધ ડિઝાયર કેરેક્ટરિસ્ટિક ઓફ ઓર્ગેનિઝમ્સ. એમાં ફર્સ્ટ શું છે તો કે પ્લાઝમિડ કન્સેપ્ટ ઇન સ્ટાર્ટર્ડ કલ્ચર. શું કરવામાં આવે છે તો કે ઇન 1930s પ્રોટીઓલાઇટિક એક્ટિવિટી એન્ડ સિટ્રેટ યુટિલાઇઝેશન બાય વેરિયસ સ્ટ્રેન ઓફ ગ્રુપ ઓફ સ્ટ્રેપ્ટોકોકાઇસ વર રિપોર્ટેડ ટુ બી અનસ્ટેબલ. એટલે કે સ્ટ્રેપ્ટોકોકાઈ ગ્રુપના બેક્ટેરિયા હતા જે પ્રોટીઓલાઇટિક એક્ટિવિટી પણ કરતા હતા અને સિટ્રેટ યુટિલાઇઝેશન પણ કરતા હતા, પણ એ કેવા હતા તો કે અનસ્ટેબલ હતા. ધે કોઝિસ problems in milk fermentation due to variation of their behavior. એના બિહેવિયરમાં સતત જે વેરિએશન આવતું હતું એના લીધે મિલ્ક ફર્મેન્ટેશનમાં પ્રોબ્લેમ થતા હતા. In the subsequent year, many strains were found to be susceptible to viral attack. ઘણી બધી સ્ટ્રેન પર વાયરલ એટેક પણ થઈ જતા, જેના લીધે શું થતું હતું કે ટુ પ્રોડ્યુસ બીટર ટેસ્ટ, ઓર્ગેનિઝમ સારું વર્ક ના આપી શકે એટલે બીટર ટેસ્ટ થઈ જાય એનો, કેમ કે વાયરલ અટેક થયો છે એના ઉપર. એન્ડ અધર ઇનડિઝાયરેબલ ફ્લેવર્સ એન્ડ એક્ઝિબિટ સેન્સિટિવિટી ટુવર્ડ સ્લાઇટલી હાઈ ટેમ્પરેચર, ઇનઓર્ગેનિક આયર એન્ડ એન્ટીબેક્ટેરિયલ ડ્રગ્સ. પ્લસ જે એ સેન્સિટિવ થઈ જતું હાઈ ટેમ્પરેચરના લીધે, ઇનઓર્ગેનિક્સ આયનના લીધે, એન્ટીબેક્ટેરિયલ ડ્રગ્સ આ બધાને લીધે. મિકે stated that lactose metabolism in lactis streptococci was governed not by chromosomal genes by certain elemental code plasmid. હવે એને શું કર્યું તો કે ક્રોમોઝોમલ જીન્સની અંદર ન ચેન્જ લાવી શકાય, પણ પ્લાઝમિડની અંદર તો ચેન્જ લાવી શકાય. Soon through search for possible link of plasmid DNA with other property of lactic acid bacteria began attracting scientific all over the world. મિકીએ જે કામ કર્યું હતું કે ડીએનએ સાથે પ્લાઝમિડને મિક્સ કરવાનું, કે જેના લીધેથી ડિઝાયર પ્રોડક્ટ લાવી શકાય અને જે પ્રોબ્લેમ થતા હતા સ્ટ્રેન સાથે એ બધાને નિગ્લેક્ટ કરી શકાય. Between 1972 and 1985, research has proved that lactic acid bacteria possess a wide completion of plasmid DNA which code for diverse property. 1972 થી 1985 વચ્ચે ઘણા બધા એક્સપેરિમેન્ટ થયા કે જે લેક્ટિક એસિડ બેક્ટેરિયાનું પ્લાઝમિડ અને ડીએનએ જો મિક્સ કરી દેવામાં આવે તો ઘણી બધી સારી ડાયવર્સ પ્રોપર્ટી મેળવી શકાય છે. રીકોમ્બિનેશન, જીન મેન્યુપ્યુલેશન, આમાં શું કરવામાં આવે છે તો કે પ્લાઝમિડનું વેક્ટર બે અલગ અલગ સ્ટ્રેન લેવામાં આવે અને આ બે સ્ટ્રેનનો ડીએનએ અને પ્લાઝમિડ છે એને મિક્સ કરી દેવામાં આવે છે. વેક્ટર પ્લાઝમિડ ક્લીવેજ વિથ BCL1 એન્ડ લેક્ટોઝ પ્લાઝમિડ ક્લીવેજ વિથ રિસ્ટ્રિક્શન એન્ઝાઇમ. અને વેક્ટરનું પ્લાઝમિડનું ક્લીવેજ કોના દ્વારા કરવામાં આવ્યું હતું કે BCA1 અને લેક્ટોઝનું પ્લાઝમિડનું ક્લીવેજ છે રિસ્ટ્રિક્શન એન્ઝાઇમ દ્વારા. એડિશન પ્લસ ફ્રેગમેન્ટ બંનેને મિક્સ કરી દેવામાં આવ્યા, રિકોમ્બિનન્ટ પ્લાઝમિડ બનાવવામાં આવ્યું. ડીએનએ લાઇગેઝ આવ્યો, જેણે શું કર્યું તો કે આ બંનેને ભેગા કર્યા. લાઇગેઝનું કામ શું છે? જોઈન્ટ કરવાનું.
અને જે નવી સ્ટ્રેન મળી કેવી હતી તો કે રિકોમ્બિનન્ટ ક્લોન હતું, જેની અંદર પ્લાઝમિડ અને ડીએનએ બંને હતું. એટલે કે બે અલગ અલગ સ્ટ્રેનની વચ્ચે રિકોમ્બિનેશન કરવામાં આવ્યું, જેથી જે નવી સ્ટ્રેન બની એમાં બંનેની પ્રોપર્ટીઝ હતી, કેમ કે પ્લાઝમિડ અને ડીએનએને મિક્સ કર્યા છે, જેનાથી છે એ ડિઝાયર પ્રોડક્ટ મેળવી શકાતી હતી. તો આ હતું સ્ટાર્ટર કલ્ચર માટેનું પ્લાઝમિડ કન્સેપ્ટ, કે જેનાથી સ્ટાર્ટર કલ્ચરની અંદર ચેન્જીસ લાવીને ડિઝાયર પ્રોડક્ટ મેળવી શકાય. સેકન્ડ છે જીન મેન્યુપ્યુલેશન કરાવીને. તો એઝ ધ નંબર ઓફ suitable strain for use in food and dairy fermentation in a large scale limitation. અત્યારે જે આપણે ચાર્ટ જોયો એ શેનો હતો તો કે જીન મેન્યુપ્યુલેશનનો જ હતો. A need exists to obtain a new and improved strains that can proficiently for long duration. જેનાથી શું થાય, જીન મેન્યુપ્યુલેશન કરાવીને આપણે ઘણી નવી સારી ઇમ્પ્રૂવ સ્ટ્રેન મેળવી શકીએ છીએ. પ્લાઝમિડ ડીએનએ સ્ટડીડ ઓફ ધી એક્ઝિસ્ટન્સ લેક્ટિક એસિડ બેક્ટેરિયા ઓપન અપ પોસિબિલિટી ફોર યુઝિંગ આરડીએનએ ટેકનોલોજી. આરડીએનએ ટેકનોલોજી કરીને લેક્ટિક એસિડ બેક્ટેરિયાના પ્લાઝમિડ અને ડીએનએની સ્ટડી કરવામાં આવી. They could be used more judiciously by dairy industry for manufacturing high quality fermented product. એક જીન મેન્યુપ્યુલેશન કરવામાં આવ્યું તો એના લીધે શું થયું તો કે જે પ્રોડક્ટ હતી એની ક્વોલિટી ઘણી સારી થઈ ગઈ હતી. શું કરવામાં આવે છે તો કે કોન્ડો એન્ડ મેકે reported successful transfer of plasmid DNA into Streptococcus lactis by આરડીએનએ ટેકનોલોજી. આરડીએનએ ટેકનોલોજીની મદદથી પ્લાઝમિડ ડીએનએનું ટ્રાન્સફર આપવામાં આવ્યું સ્ટ્રેપ્ટોકોકસ લેક્ટિસમાં. ધીઝ વર્કર વર એબલ ટુ ટ્રાન્સફર lactose positive characters from one strain of Streptococcus to another strain of Streptococcus lactis. શું કરવામાં આવતું હતું તો કે પ્લાઝમિડ ડીએનએ ચેન્જ થાય એટલે શું થાય, જેનું લેક્ટોઝ કેરેક્ટર હતું, મતલબ કે લેક્ટોઝનું ફર્મેન્ટેશન થાય શકે, એ એક સ્ટ્રેનમાંથી બીજા સ્ટ્રેનની અંદર ટ્રાન્સફર કરી દેવામાં આવ્યું એ કેરેક્ટરને, લેક્ટોઝ પ્લસ કેરેક્ટર. Much effort in area has been made up of plasmid mapping to determine the position of genes of interest. When genes are localized into plasmid ની અંદર જ્યારે genes દેખાય, nucleotide sequence of such genes can be determined. After knowing a nucleotide sequence, not only regulate of such genes but also their expression of industrial important microorganism. ન્યુક્લિયોટાઇડની સિક્વન્સ છે એ રેગ્યુલર જીન્સ જેવી હોતી નથી, નવા એક્સપ્રેશન સાથે આવે છે કે જેનાથી ઇન્ડસ્ટ્રીયલી આ ઓર્ગેનિઝમ્સનું ઇમ્પોર્ટન્ટ છે એ વધી જાય છે. વેર એક્સપ્રેસ અ મચ ફાસ્ટર રેટ એન્ડ કેન બી અન્ડરસ્ટુડ, એનો રેટ પણ વધારે હોય છે. Unfortunately, potential of genetic engineering has not been exploited in a dairy product because dairy organism poses a complex nutritional requirement which pose difficult culturing them. એની અંદર કોમ્પ્લેક્સ ન્યુટ્રિયન્ટ રિક્વાયરમેન્ટ હોય છે જેનાથી આ ઓર્ગેનિઝમ્સને ઇઝીલી કલ્ચર કરી શકાતા નથી. જીનેટિક્સ ઓફ લેક્ટિક એસિડ બેક્ટેરિયા ઇઝ નોટ એટ ફુલ્લી અન્ડરસ્ટુડ. લેક્ટિક એસિડનું જે જીનેટિક્સ છે એ બેક્ટેરિયાનું એ હજી ફુલ્લી અન્ડરસ્ટુડ નથી. એન્ડ ફ્યુ જીન માર્કર્સ આર નોન વિચ કોઝ પ્રોબ્લેમ ઇન સિલેક્શન ટેકનિક. અને જે જીન્સ માર્કર છે એના લીધે પણ સિલેક્શન ટેકનિકની અંદર પ્રોબ્લેમ થાય છે. લેક્ટિક એસિડ બેક્ટેરિયા પ્રોડ્યુસ પ્રોડક્ટ વિચ આર હેલ્ડ વિધિન સેલ વિથ અ ફર્ધર લિમિટ ટુ યુટિલાઇઝ ધ ટેકનિક્સ. લેક્ટિક એસિડ બેક્ટેરિયા જે પ્રોડ્યુસ કરે છે પ્રોડક્ટ એની પણ અમુક લિમિટેશન હોય છે. ડેરી પ્રોડક્ટ જેનેટિક્સ શોઝ process rapidly their advance coupled with a new method of gene manipulating. આમાં આપણે સ્ટાર્ટર કલ્ચર જોયું. સ્ટાર્ટર કલ્ચર એટલે એવું કલ્ચર કે જે ફર્મેન્ટેશન કરાવી શકે છે, એટલે કે એવા ઓર્ગેનિઝમની સ્ટ્રેન કે જે ફર્મેન્ટેશન કરાવે છે. તો એમાં આપણે બે ટેકનિક જોઈ, જીન મેન્યુપ્યુલેશન અને સેકન્ડ જોઈએ આપણે પ્લાઝમિડ કન્સેપ્ટ ઇન સ્ટાર્ટર કલ્ચર. પ્લાઝમિડ કન્સેપ્ટમાં આપણે એ જોયું હતું કે પ્લાઝમિડમાં ચેન્જીસ લાવી દેવામાં આવે છે કે જેના લીધે શું થાય, નવા સ્ટ્રેન્થની અંદરના જે
કેરેક્ટરિસ્ટિક છે એના લીધે શું થાય તો કે જે પ્રોડક્ટ મળશે એ ડિઝાયર પ્રોડક્ટ મળશે અને એના બિહેવિયરમાં કોઈ ચેન્જીસ જોવા મળશે નહીં. જ્યારે મેન્યુપ્યુલેશનમાં પણ શું કરવામાં આવ્યું હતું કે પ્લાઝમિડ અને ડીએનએને મિક્સ કરવામાં આવતા હતા રીકોમ્બિનન્ટ ડીએનએ ટેકનોલોજીની મદદથી. આ ડીએનએ ટેકનોલોજી એટલે કે રીકોમ્બિનન્ટ ડીએનએ ટેકનોલોજી, જેમાં શું કરવામાં આવે છે તો કે એક સ્ટ્રેન્ડનું ડીએનએ અને બીજી સ્ટ્રેન્ડનું પ્લાઝમિડ આ બંનેને ભેગા કરી દેવામાં આવે. એનાથી જે નવી સ્ટ્રેન મળશે એ કેવી હશે તો કે એનાથી ડિઝાયર પ્રોડક્ટ છે એ મેળવી શકાશે. તો આ બધું જ આપણે આજે જોયું સ્ટાર્ટર કલ્ચરમાં.